કોંગ્રેસે જામનગર પછી અમદાવાદમાં પણ આરોપીને ટિકિટ આપી। પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મીજી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા। જમીન કેસમાં ખેડા એસઓજીએ તસ્લીમ તિર્મીજીને ધરપકડ કરી હતી। કોર્ટે તસ્લીમ તિર્મીજીને પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા માટે મંજૂરી આપી। તસ્લીમ તિર્મીજી ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમદાવાદ પહોંચ્યા। તસ્લીમ આલમ તિર્મીજીને પોલીસ જાપ્તા સાથે અત્યારે હાલ ફોર્મ ભરવા માટે લાવવામાં આવ્યા છે, જેઓ જમીન કેસની અંદર ક્યાંક આરોપી હતા અને હવે તેઓ ઉમેદવારી ફોર્મ ભરે છે અને તેમને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી અને અત્યારે હાલ નડિયાદ પોલીસ જે છે તેઓ તેમને લઈ અને અત્યારે હાલ અહીં ફોર્મ ભરવા માટે પહોંચી છે। પહેલા ઉમેદવાર એવા હશે અમદાવાદ મહાનગરપાલિકાના કે જેઓ આ પ્રકારે પોલીસ જાપ્તા સાથે તેઓ અહીં પહોંચ્યા છે અને અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ તસ્લીમ આલમ તિર્મીજી છે કે તેઓ અત્યારે હાલ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને તસ્લીમ આલમ તિર્મીજી જે છે તેઓ સાથે આપણે વાત કરીશું કે તસ્લીમભાઈ અહીં પહોંચ્યા છે અને તેઓ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। તસ્લીમ બાબા શું કહેશો, પહેલી પ્રતિક્રિયા શું આપશો? મને કોંગ્રેસમાંથી હું ભરીશ, બીજા કોઈથી ભરીશ નહીં, પણ કહેવાનો મતલબ એ છે કે કોર્ટમાંથી જતા ત્યાંથી પોલીસ સપોર્ટથી ઓર્ડર મળ્યું છે અને આજ જે બી મારા જોડે જે ધારાસભ્ય છે એ લોકો બધા મારા સાજિદ છે। એ લોકો ટિકિટ ના આપવા દે એટલા માટે આ બધું સાજિદ કરેલું છે। ધારાસભ્ય છે મેન્ડેટ હમણાં મારે ફોર્મ ભરવાનું છે ને 3 વાગે પહેલા મેન્ડેટ આવી જશે નહીં તો પછી મારે લડવાની કોઈ ઈચ્છા નથી। મારે ધારાસભ્ય પાછા હું પડી જવાનું છે પછી, બરાબર? તસ્લીમભાઈ કોણ છે ધારાસભ્ય? ધારાસભ્યનું નામ ના આપું, જે દિવસ કહેવાનું મત ધારાસભ્ય છે, ધારાસભ્યને હું છોડીશ નહીં। એમએલએ આવશે તો એ ટાઈમે બતાવી દઈશું। અત્યારે હાલ તસ્લીમ આલમ તિર્મીજી જે છે તેઓ ફોર્મ ભરી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ધારાસભ્ય જે છે તેના કારણે તેઓને અત્યારે હાલ જેલમાં જવું પડ્યું અને હવે તેઓ કોંગ્રેસમાંથી મેન્ડેટ મેળવી અને ફોર્મ ભરી રહ્યા છે। અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।